वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાધા કૃષ્ણની તથા લક્ષ્મી નારાયણની પરસ્પર અભિન્નતા જે છે એ શાસ્ત્રોના માધ્યમથી પ્રતિપાદન કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। સર્વપ્રથમ લક્ષ્મીનારાયણ શબ્દનો અર્થ શું થાય, રાધા કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય તેની વ્યુત્પત્તિ જે છે એ આપણે શ્રવણ કરીએ। તો અહિર્વદન્ય સંહિતાની અંદર શ્રી શબ્દનો અર્થ કરતા કહેવાયું છે કે શ્રુ હિંસાયામ આ ધાતુ ઉપરથી શ્રુણાતીતિ શ્રીહી એમ શ્રી શબ્દની નિષ્પત્તિ કરાય છે। એનો અર્થ થાય છે કે સ્વાશ્રિતોના અનંત અનાદિ કાલ સંચિત તથા ક્રિયામાણ સર્વ પણ કર્મરૂપ દોષોનો નાશ કરનારા હોવાથી લક્ષ્મીજીને જ શ્રી નામથી સંબોધાયા છે। લક્ષ્મી શબ્દની વ્યુત્પત્તિ કરતા થકા શાસ્ત્રોકારો કહે છે જગત્તયા લક્ષ્યમાણા સા લક્ષ્મીર ઇતિ ગીયતે। આ પ્રમાણે લક્ષ્મી શબ્દની વ્યુત્પત્તિ જે છે એ શાસ્ત્રોકારોએ કરેલી છે। નારાયણ શબ્દનો અર્થ શું થાય, અર્થાત કે નારાયણ નામની વ્યાખ્યા શું થાય, તો નારાયણ નામની વ્યાખ્યા કરતા થકા મનુ મહારાજ જે છે એ મનુસ્મૃતિ પ્રથમ અધ્યાયના 10મા શ્લોકની અંદર તથા વિષ્ણુ પુરાણના પ્રથમ અંશ ચતુર્થ અધ્યાયના 6થા શ્લોકની અંદર પરાશર ઋષિ કહે છે આપો નારા ઇતિ પ્રોક્તા આપો વૈ નરશૂનવઃ અયનમ તસ્ય તાહ પૂર્વમ તેન નારાયણ સ્મૃતઃ। અર્થાત કે જળને નાર કહ્યું છે કારણ કે જળ પરમાત્માથી એટલે કે નરથી ઉત્પન્ન થયું છે। તે જળ પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થયા પહેલા પરમાત્માનું આશ્રય સ્થાન હતું, અર્થાત સૃષ્ટિના પ્રથમ ગર્ભોદક રૂપે જળમાં પરમાત્મા અયન અર્થાત કે સ્વયં કરી રહેલા હોવાથી નારાયણ નામથી કહેવાયા હતા। આ પ્રમાણે નારાયણ શબ્દની વ્યુત્પત્તિ જે છે એ શાસ્ત્રોકારોએ કરેલી છે। હવે આપણે રાધા કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ જે છે એ શ્રવણ કરીએ। સર્વપ્રથમ કૃષ્ણનો અર્થ જે છે એ આપણે શ્રવણ કરીએ। કૃષ્ણ એટલે શું, તો કૃષિર નિર્વાણ વચનો નકારો મોક્ષવાચક અકારો દાતૃવચનસ્તેન કૃષ્ણ ઇતિ સ્મૃતઃ। અર્થાત કૃષ્ણ શબ્દની અંદર કૃષ્ણ નામનો અર્થ જે છે એ નિર્વાણવાચક છે, નકાર જે છે એક મોક્ષવાચક છે અને અકાર જે છે એ દાતાવાચક છે। આથી મોક્ષરૂપી પરમપદ આપનાર હોવાથી એ શ્રી કૃષ્ણ નામથી કહેવાય છે। આ પ્રમાણે શ્રી કૃષ્ણ નામની વ્યુત્પત્તિ જે છે એ બ્રહ્મ વૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 13 શ્લોક 62ની અંદર કરાય છે। રાધા નામનો અર્થ શું થાય, તો રાધા નામના અર્થને કરતા થકા ભગવાન વેદવ્યાસજી બ્રહ્મ વૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 13 શ્લોક 105 થી 106 ની અંદર પોતે કહી રહ્યા છે રેપો હિ કોટિ જન્માગમ કર્મ ભોગમ શુભાશુભમ આકારો ગર્ભવાસમ ચ મૃત્યુમ ચ રોગમૃત સૃજેત ઢકારો આયુષો હાનિમ આકારો ભવબંધનમ શ્રવણ સ્મરણોક્તિભ્ય પ્રણશ્યતિ ન સંશય। અર્થાત કે રાધા શબ્દની અંદર રકાર જે છે એ રકાર કરોડો જન્મના પાપ તથા શુભ અશુભ ભોગોથી છુટકારો આપે છે। આકાર જે છે એ ગર્ભવાસ મૃત્યુ તથા રોગને દૂર કરે છે। ઢકાર જે છે એ આયુષ્યની હાનિને અને આકાર જે છે એ જન્મ મરણનો નાશ કરે છે। રાધા નામના શ્રવણ સ્મરણ અને કીર્તનથી આવી રીતે તમામ દોષો નાશ પામે છે। આ પ્રમાણે રાધા શબ્દની વ્યુત્પત્તિ જે છે એ ભગવાન વેદવ્યાસજીએ કરેલી છે।
બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર રાધા શબ્દની વ્યુત્પત્તિ કરતા થકા ભગવાન વેદવ્યાસજી જે છે એ પોતે એક કથા જે છે એ કહી રહ્યા છે। भगवान वेदव्यास जी कहे छे कि एक समय की बात है जब भगवान श्री कृष्ण गोलोक में रास क्रीड़ा कर रहे थे। उसी समय श्री कृष्ण के वामांग से एक 16 वर्षीय नारी प्रकट हुई। वह अत्यंत सुंदरी बाला रमणियों में सर्वश्रेष्ठ थी। उसी के शरीर का रंग श्वेत चंपक के समान गौर था। उसकी कांति शरदकालीन चंद्रमा को लज्जित कर रही थी। वह रत्नाभरणों से भूषित थी और उसके अंगों पर अग्नि में तपाकर शुद्ध की हुई साड़ी शोभा पा रही थी। उसके सभी अंग मनोहर और कोमल थे तथा उसका प्रसन्न मुख मंद मंद मुस्कान से शोभित था। उसके चरणों का अधोभाग सुंदर महावर से उद्भासित हो रहा था। वह सुंदर नेत्रों वाली सौंदर्यशालिनी बाला गजेंद्र की सी चाल चल रही थी। उस कामिनी ने रास क्रीड़ा के अवसर पर प्रकट होकर श्री कृष्ण को आगे से पकड़ लिया। इसी कारण पुरातत्ववेत्ताओं ने उसका राधा नाम रखा और उसकी पूजा की। कहेवानुं तात्पर्य ए छे के गोलोक धामनी अंदर एक वखत रास क्रीडाना अवसर पर भगवान श्री कृष्णना वामांगमांथी एक स्त्री प्रगट थई अने स्त्रीए अगाड़ी वधीने श्री कृष्ण भगवानने आगळथी पकड़ी लीधा। एटले माटे पुरातत्ववेत्ताओ जे छे ए स्त्रीने राधा नामथी संबोधवा लाग्या। आ प्रमाणे भक्तो राधा शब्दनी व्युत्पत्ति जे छे ए शास्त्रोकारोए करेली छे। भक्तो शास्त्रोनी अंदर एवा प्रमाणो जोवा मळे छे कि राधा अने कृष्ण लक्ष्मी अने नारायण जे छे ए परस्पर अभिन्न छे। ए बंनेवनी अंदर कोई पण जातनो भेद नथी। जेम के वाल्मीकि रामायण 5:21-15 नी अंदर माता सीता जे छे ए पोताना स्वमुखे कहे छे अनन्या राघवे वा अहम, अर्थात के हूँ राघव थी अभिन्न छू। सीताजी जे छे ए साक्षात लक्ष्मीजीना अवतार छे अने ए सीताजी जे छे ए पोताना स्वमुखे कहे छे कि हूँ श्री राम थी अभिन्न छू। स्कंद पुराणनी अंदर 2:13 अंदर भगवान वेदव्यास जी कहे छे स एव सा स सवै वास्ति, अर्थात श्री कृष्ण ज भगवती राधा छे अने भगवती राधा जे छे ए ज श्री कृष्ण छे। आ प्रमाणे स्पष्ट रूपे स्कंद पुराणनी अंदर भगवान वेदव्यास जी एवुं कही रह्या छे कि जे राधा जे छे ए ज कृष्ण छे अने कृष्ण जे छे ए ज राधा छे। ए बंनेवनी अंदर कोई भेद नथी। ब्रह्मवैवर्त पुराण कृष्ण जन्मखंड अध्याय 13 अंदर भगवान वेदव्यास जी कहे छे कि जैसे शुक्ल पक्ष में चंद्रमा की कला बढ़ती है उसी प्रकार व्रज में राधा बढ़ रही है। श्री कृष्ण के तेज के आधे भाग से वे मूर्तिमती हुई है। एक ही मूर्ति 2 रूपों में विभक्त हो गई है। इस भेद का निरूपण वेद में किया गया है। ये स्त्री है वे पुरुष है, किंवा वे ही स्त्री है और ये पुरुष है, इसका स्पष्टीकरण नहीं हो पाता। 2 रूप है और दोनों ही स्वरूप गुण एवं तेज की दृष्टि से समान है। पराक्रम, बुद्धि, ज्ञान और संपत्ति की दृष्टि से भी उनमें न्यूनता अथवा अधिकता नहीं है, किंतु वे गोलोक से यहाँ पहले आई है, इसलिए अवस्था में श्री कृष्ण से कुछ अधिक है। आ प्रमाणे अहीं ब्रह्मवैवर्त पुराणनी अंदर स्पष्ट रूपे कह्युं छे कि राधा कृष्ण जे छे ए परस्पर अभिन्न छे। ब्रह्मवैवर्त पुराण प्रकृति खंड अध्याय 49 नी अंदर भगवान वेदव्यास जी कहे छे राधा श्री कृष्ण की पूजनीय है और भगवान श्री कृष्ण राधा के पूजनीय है। वे दोनों
एक दूसरे के इष्ट देवता है, उनमें भेदभाव करने वाला पुरुष नरक में પડતા है। અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે રાધા અને કૃષ્ણ જે છે એ એક જ તત્વ છે। રાધાજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રાધાજીની આરાધના કરી રહ્યા છે। એ બંને જણા પરસ્પર અભિન્ન છે। જે પણ કોઈક વ્યક્તિ એ બંનેની અંદર ભેદ જાણે છે એ ઘોર નરકની અંદર પડે છે। આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ અહીં પરસ્પર રાધા કૃષ્ણની અભિન્નતા જે છે એ પ્રતિપાદન કરેલી છે। આ ઉપરાંત બ્રહ્મવૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડ અધ્યાય 15 ની અંદર પણ ભગવાન વેદવ્યાસજીએ રાધા કૃષ્ણની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે અને ત્યાં તો સ્પષ્ટ રૂપે લખ્યું છે કે જે લોકો એ બંનેની અંદર ભેદ જાણે છે ને એ નરાધમ છે અને સૂર્ય અને ચંદ્ર જ્યાં લગીન તપે છે ત્યાં લગીન એ નરકમાં વાસ કરે છે। ભગવાન વેદવ્યાસજી કહે છે જો नराधम राधा और कृष्ण में भेद बुद्धि करता है उसका काल सूत्र नामक नरक में तब तक निवास होगा जब तक जगत में चंद्रमा और सूर्य विद्यमान है। आ प्रमाणे અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજીએ રાધા અને કૃષ્ણની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે। ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યજીએ પણ રાધા અને કૃષ્ણની પરસ્પર અભિન્નતા પ્રતિપાદન કરી। ગર્ગ સંહિતા શ્રી વૃંદાવન ખંડ અધ્યાય 15 ની અંદર ગર્ગાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણના વચનોનો અનુવાદ કરતા થકા પોતે લખી રહ્યા છે જો મુझ केशव में और राधिका में थोड़ा सा भी भेद नहीं देखते बल्कि दूध और उसकी शुक्लता के समान हम दोनों को सर्वथा अभिन्न मानते हैं उन्हीं के अंतकरण में अहेतु की भक्ति के लक्षण प्रकट होते हैं तथा वे ही मेरे ब्रह्मपद गोलोक में प्रवेश पामते हैं। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે છે પોતાના સ્વમુખે કહે છે કે જે લોકો અમારી વચ્ચે એટલે કે રાધા અને કૃષ્ણ વચ્ચે ભેદ નથી જોતા ને તે લોકો જ ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે। गर्ग संहिता मथुरा खंड अध्याय 4 ની અંદર गर्गाचार्य जी कहे छे जो लोग तुझ राधिका और मुझ केशव में उसी प्रकार भेद की कल्पना नहीं करते जिस प्रकार दुग्ध और उसकी धवलता में भेद संभव नहीं है वे निष्काम भाव के कारण उद्दीप्त हुई भक्ति से युक्त महात्मा पुरुष ही मेरे उस ब्रह्म पद को प्राप्त होते हैं। रंभोरु जो कुबुद्धि मनुष्य इस भूतल पर तुझ राधिका और मुझ केशव में भेद दृष्टि रखते हैं वे जब तक चंद्रमा और सूर्य की सत्ता है तब तक काल क्षेत्र नरक में पड़कर दुख भोगते हैं। आ प्रमाणे અહીં પણ ગર્ગાચાર્યજીએ ભગવદ વચનોનો અનુવાદ કરતા થકા રાધા કૃષ્ણની અંદર અભેદતા પ્રતિપાદન કરેલી છે। गर्ग संहिता मथुरा खंड अध्याय 20 ની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના સ્વમુખે કહે છે कि हे राधे शोक न करो मैं तुम्हारे प्रेम से ही यहाँ आया हूँ हम दोनों का तेज भेद रहित एवं एक है लोगों ने इसे दो मान रखा है। हे सुबह जैसे दूध और उसकी धवलता एक है उसी प्रकार सदा हम दोनों एक है जहां मैं हूं वहां तुम सदा विराजमान हो हम दोनों का वियोग कभी होता ही नहीं। मैं पूर्ण परब्रह्म हूं और तुम जगन माता तटस्था शक्ति हो हम दोनों के बीच में वियोग की कल्पना मिथ्या ज्ञान के कारण है तुम इसे समझो। અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહેલું છે કે જે રાધા છે તે જ કૃષ્ણ છે અને જે કૃષ્ણ છે તે જ રાધા છે। એ બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ જે છે એ છે જ નહીં અને જે લોકો
એ બંનેની અંદર ભેદ જુએ છે એ ઘોર નરકની અંદર જાય છે. માટે ભક્તો, રાધા કૃષ્ણ અને લક્ષ્મી નારાયણની અંદર ક્યારેય પણ પરસ્પર ભેદ જોતા નહીં. એ બંને જણા જે છે એ ગુણે કરીને એક જ તત્વ છે. વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ લોકોની માન્યતા એવી છે કે લક્ષ્મીનારાયણ રાધા કૃષ્ણ જે છે એ સ્વરૂપથી નહીં પરંતુ ગુણોથી એક છે. જે પ્રમાણે જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, તેજ ઇત્યાદિ ગુણો શ્રીમદ નારાયણ ભગવાનની અંદર છે, ભગવાન શ્રી કૃષ્ણની અંદર છે, તે જ પ્રમાણે એ બધા જ ગુણો જે છે લક્ષ્મીજીની અંદર પણ છે અને રાધાજીની અંદર પણ છે. પરબ્રહ્મ પરમાત્માનું જગતની ઉપર ઈશાનત્વપણું, સ્વામિત્વપણું છે, તે જ પ્રમાણે જગતજનની માતા રાધાજી અને લક્ષ્મીજીનું પણ જગત પર ઈશાનત્વ અને સ્વામિત્વ છે. એટલે વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે રાધા કૃષ્ણ અને લક્ષ્મી નારાયણ જે છે એનું સ્વરૂપથી એકપણું નથી, પરંતુ જ્ઞાનાદિ ગુણે કરીને એ લોકોનું અભિન્નપણું છે. અને શાસ્ત્રોની અંદર જે જગ્યાએ રાધા કૃષ્ણ અને લક્ષ્મી નારાયણનું અભિન્નપણું બતાવેલું છે એ સ્વરૂપથી નહીં પરંતુ ગુણે કરીને છે, એવી વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા છે. માટે ભક્તો, રાધા કૃષ્ણ અને લક્ષ્મી નારાયણને ક્યારેય પણ ભિન્ન જોતા નહીં. એ બંને જણા એક જ છે. શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ જગતના પિતા છે, તો જગત જનની માતા રાધા જે છે અને માતા લક્ષ્મીજી જે છે એ જગતની માતા છે. અને આ વાત જે છે એ શાસ્ત્રોની અંદર લખાયેલી છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતના પિતા છે અને માતા લક્ષ્મીજી અને રાધાજી જે છે એ સંપૂર્ણ જગતના માતા છે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના અષ્ટમ અધ્યાયના 25મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, તસ્યાહા શ્રીય સ્ત્રી જગતો જનકો જનન્યા, અર્થાત કે જગતના પિતા શ્રી ભગવાનને જગતના જનની સમસ્ત સંપત્તિઓના અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીજીએ જયમાળા પહેરાવી. આ પ્રમાણે લક્ષ્મી નારાયણ છે અને રાધા કૃષ્ણ જે છે એ જગતના માતા પિતા છે, જીવ પ્રાણી માત્રના માતા પિતા છે. એની અંદર ક્યારેય પણ તમે ભેદ જોતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.